ખાબક્યો। આ તરફ હવે વડોદરા પર નજર કરીએ તો વડોદરાની ઢાઢર નદીમાં 11 મગરોનું ઝુંડ દેખાયું છે। પાદરા કરજણ રોડ કોઠવાડા ગામ પાસેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તો નદીના વહેણમાં નાના મોટા મગર તણાઈ આવ્યા છે। એક સાથે મોટી માત્રામાં મગર દેખાતા ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો છે। વન વિભાગે લોકોને પાણીથી દૂર રહેવા માટે અપીલ પણ કરી છે। તો ભાયલીના ગેલેક્સી બંગલોમાં મગર ઘૂસ્યો અને 9 ફૂટનો મગર દેખાતા રહીશોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે। તો જહેમત ઉઠાવી મગરનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું। તાંદલજામાં પણ મગરની હાજરીથી હવે લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે। તો એક બાદ એક મગર જોવા મળતા લોકોમાં ભારે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જે મગરની રેસ્ક્યુની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે। તો સતત લોકોને પાણીથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે। ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઇટ પ્રભાવિત થઈ છે। મુંબઈ અને દિલ્હીની ફ્લાઇટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI2975 દિલ્હીથી મુંબઈ જતી હતી। ખરાબ હવામાનના કારણે ફ્લાઇટ પરત વડોદરા પહોંચી છે। વડોદરાથી મુંબઈ જતી ઇન્ડિગો એરલાઇન્સ ફ્લાઇટ નંબર 6E5060 પરત ફરી છે। ત્યારે મુંબઈના ખરાબ હવામાનના કારણે હવામાં ચક્કર મારી બંને ફ્લાઇટ વડોદરા ફરી છે। મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટ અથવા અન્ય વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવશે। રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। હાલ વેલમાર્ક લો પ્રેશર 2 ટ્રફ સક્રિય છે। ત્યારે આ સક્રિય લો પ્રેશર અને ટ્રફ સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદ વરસી શકે છે। प्रणाली है अभी वेलमार्क लो बना हुआ है उत्तर पश्चिमी मध्य प्रदेश और उसके साथ लगते हुए दक्षिण पश्चिम उत्तर प्रदेश पे है और उसकी वजह से एक और जो सीजनल ट्रफ है जो साउथ वेस्ट राजस्थान से होते हुए उसके सेंटर ऑफ वेलमार्क लो से लेके बांग्लादेश तक है और इसके साथ ही एक ट्रफ और है जो नॉर्थ ईस्ट अरेबियन सी से बांग्लादेश तक है अपने गुजरात और मध्य प्रदेश छत्तीसगढ़ होते हुए। इसके साथ एक ऑफशोर ट्रफ है अभी जो साउथ गुजरात से लेके सेंट्रल केरला तक है। અરબી સમુદ્ર તરફથી સક્રિય સિસ્ટમ અને 2 ટ્રફની અસરના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પરિસ્થિતિ છે। ત્યારે આજે નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। इनके प्रभाव से हम उम्मीद करते हैं कि अगले 2 दिन तक तो यहाँ जो गुजरात राज्य है उसमें कई स्थानों पर से लेकर अधिकांश स्थानों पर गुजरात क्षेत्र में खासकर दक्षिण गुजरात क्षेत्र में बारिश की संभावना है। सौराष्ट्र में भी कुछ एक स्थानों पर बारिश की संभावना है और आज जो हमने ऑरेंज अलर्ट रखा है आज के लिए साउथ गुजरात रीजन जिसमें कि खासकर अपना नवसारी, वलसाड़, दमन, दादर नगर हवेली और डांग में है। इसके साथ सूरत में भी येलो अलर्ट रखा है आज के लिए हैवी भारी बारिश का। सूरत में है, साथ में ताप्ती में और नर्मदा, छोटा उदयपुर, दाहोद रखा है हमने, पंचमहल और साबरकांठा तक, साबरकांठा, रावली, महिसागर। तो क्योंकि ये वेलमार्क लो अभी मध्य प्रदेश पे है इनके प्रभाव से यहाँ पे इक्का दुक्का स्थानों पर भारी बारिश हो सकती है और जो बहुत भारी बारिश है वो साउथ गुजरात तक सीमित है। कल हमने आज सौराष्ट्र कच्छ में भी हमने येलो अलर्ट रखा है जिसमें कि भावनगर और अमरेली जिले रखा गया है। જો કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટવાની સંભાવના છે। 9 જુલાઈ બાદ માત્ર ઝરમર વરસાદ નોંધાશે। कल के बाद एक्टिविटी थोड़ी कम हो जाएगी और डे 3 से कोई भारी बारिश की संभावना नहीं है। डे 3 से डे 7 कुछ स्थानों पर हल्की से मध्यम बारिश हो सकती है। તો અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ વરસાદમાં 6% ઘટ નોંધાઈ છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતા 18% ઓછો વરસાદ થયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય કરતા 5% વધુ વરસાદ નોંધાયો છે। 1 जून से लेके अभी तक की तो हमारा जो सौराष्ट्र कच्छ में है जो उसमें -18% बारिश कम हुई है, मतलब 18% कम हुई है नॉर्मल से, -18% है। और अगर गुजरात रीजन की बात करें तो नॉर्मल से 4% ज़्यादा है, मतलब नॉर्मल में है। ओवरऑल अगर हम देखते हैं तो -6% कम हुई है गुजरात राज्य में ओवरऑल अभी तक जो मानसून सीजन की है।
તો સુરતમાં ઉધના ભાજપ કાર્યાલય ખાતે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે। પૂરની સ્થિતિમાં અસરગ્રસ્તોને મદદરૂપ થવા માટે ફૂડ પેકેટ તૈયાર કરાયા। તો પૂરી, શાક, પાણીની બોટલની 5000 કીટ તૈયાર કરાઈ છે। તો ભાજપના કાર્યકરો ફૂડ પેકેટ બનાવવાની કામગીરીમાં જોડાઈ ગયા છે। તો ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને લોકોને મદદ કરવામાં આવી રહી છે। પૂરની સ્થિતિમાં જે અસરગ્રસ્તો ફસાયા છે તેમને મદદરૂપ થવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે અને જે કીટ છે તે તૈયાર કરવામાં આવી છે। ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને લગભગ 5000 જેટલી જે આ કીટ છે તે તૈયાર કરવામાં આવી છે।